લોકસભાની ચૂંટણી બસ હવે દસ્તક દઈ રહી છે। રણ તૈયાર છે, ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે। ત્યારે આ ચૂંટણીને લઈને યુવા મતદારો શું માની રહ્યા છે, આવો જાણીએ યુવાઓના મતને। લોકશાહીનો મહાપર્વ છે, હવે બસ નજીક આવી ગયો છે અને આ પર્વમાં ભાગ લેવા માટે તમામ જે ભારતના નાગરિકો છે એ ઉત્સાહિત છે કે નહીં એ આપણે જાણવું છે। આજે મતદારોના મિજાજમાં કેટલાક યંગસ્ટર્સ છે અમારી સાથે જોડાઈ ગયા છે। કહેવાય છે કે ભારત છે એ સૌથી વધારે યુવાધન ધરાવતો દેશ છે અને આ યુવાધન છે એ લોકસભાની ચૂંટણીને લઈને કેટલું સજાગ છે, એમના મતે નેતા કેવો હોવો જોઈએ અને કેવા નેતાને તે ઈચ્છે છે, કેવા કામો થવા જોઈએ, આ બધા મુદ્દા વિશે આપણે થોડી વાત કરવી છે। અમારી સાથે યંગસ્ટર્સ જોડાયેલા છે, એમની સાથે ખાસ કરીને તો વાત કરીએ। સૌથી પહેલા તો એ જણાવો કે તમે કેટલામી વાર મતદાન કરી રહ્યા છો? હું થર્ડમી વાર આ વખતે મતદાન કરવાનું છું। આ પહેલા મેં 2 વાર મતદાન કરેલું છે। બિલકુલ। આપણા દેશમાં યુવાધન સૌથી વધારે છે, એટલે જેટલો યુવા જાગૃત હશે એટલું આપણા દેશનું ભવિષ્ય છે એટલું જ ઉજ્જવળ બનશે। તો જે 5 વર્ષ છે 2019થી લઈને 2024 સુધીના, આ 5 વર્ષ દરમિયાન તમને શું લાગે છે કે દેશમાં કયા એવા સારા કામો થયા છે કે જેના કારણે દેશની જે સમૃદ્ધિ છે એ વધી છે, દેશની ઇકોનોમી વધી છે અને દેશ છે એ વિશ્વભરમાં પ્રખ્યાત બન્યું છે? યસ મેમ, હવે સમૃદ્ધિની વાત કરીએ તો 2019થી 2024 સુધીમાં ઘણા સુધારા વધારો થયા છે આપણા દેશમાં અને આપણે હાલમાં તો વર્લ્ડની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી છે અને વિધિન 2035 સુધીમાં આપણે 5 લાર્જેસ્ટ ઇકોનોમી છે, પણ વિધિન 2035 સુધીમાં આપણે 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનવા જઈ રહ્યા છે। અને આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં રોડ રસ્તાઓ આવી જાય, કન્સ્ટ્રક્શન આવી જાય, એમાં ઘણા બધા સુધારા થયા છે, કાયદા કાનૂનમાં સુધારા થયા છે। એટલે આપણો દેશ એમ કહેવાય કે સૌથી વધારે સ્પીડથી કોઈ હાલમાં ડેવલપ થઈ રહ્યું હોય તો ઇન્ડિયા છે। અત્યારે બધા દેશોની નજર, આખા વર્લ્ડની નજર પણ ઇન્ડિયા પર જ છે। એટલે એ પણ એક કહેવા જેવી બાબત છે કે આપણી સરકારે છેલ્લા 5-10 વર્ષમાં ઘણા બધા સુધારાઓ કર્યા છે। બિલકુલ। આ ભાઈનું કહેવું છે કે સરકારે છેલ્લા 5 વર્ષની અંદર ઘણા બધા સુધારા કર્યા છે। તમને શું લાગે છે કે 5 વર્ષની અંદર દેશમાં કેટલું ડેવલપમેન્ટ થયું છે? જે રીતે મેમ કહેવામાં આવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી વધારે ડેવલપ થયું છે, તો આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી સર તો સૌથી વધારે રોડ જે એમએ સપ્લાય ચેનમાં સૌથી મોટો ભાગ ભજવ્યો છે। સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ રસ્તા તેમને સૌથી વધારે ડેવલપ કર્યા છે। અત્યારની જો કરંટની વાત કરીએ તો આપણા અમદાવાદમાં સાણંદ સિટી સૌથી વધારે મુંબઈને સપ્લાય ચેન જોડી રહ્યું છે। સૌથી મોટું સપ્લાય ચેન ગવર્મેન્ટ ડેવલપ કરી રહ્યા છે। એક યુવા તરીકે તમને શું લાગે છે કે તમે જ્યારે મતદાન કરવા જાઓ છો, કયા મુદ્દાઓ છે એ તમે ધ્યાનમાં રાખતા હોવ છો? કેવા નેતાની તમે પસંદગી કરતા હોવ છો? દેશને સમૃદ્ધ બનાવવા માટે નેતાની શું ક્વોલિટી હોવી જોઈએ તમારા મતે? મારા મતે દેશના નેતાની એવું ક્વોલિટી હોવી જોઈએ કે દેશનો કોઈ પણ નેતા દરેક નાગરિકને ધ્યાનમાં રાખીને કામ કરે। જેમ કે ગરીબી, પછી છે સુરક્ષા। અત્યારે આપણે દેશમાં સુરક્ષાને તકે આપણે જોઈએ તો વધારે જરૂર રહે છે, કારણ કે હવે દેશ આપણો ધીમે ધીમે આગળ જઈ રહ્યો છે, જેથી આપણે સુરક્ષા કરવી જોઈએ, કારણ કે બીજા દેશની નજર પણ આપણા દેશ ઉપર હોય છે। પ્લસ પછી બિઝનેસમાં અત્યારે સારું એવું ધ્યાન દઈ શકે, બધી ઇન્ડસ્ટ્રીમાં દેશ વિકાસ કરે અને એ બધો ધ્યાન આપે ભારત દેશમાં, એવો નેતા હોય તો વધારે સારું રહેશે। આ ભાઈએ સુરક્ષાની વાત કરી, શું તમને એવું લાગે છે જે રીતે અત્યારે કેસીસ વધી રહ્યા છે, રેપના પણ કેસીસ ગુજરાતમાં પણ થાય જ છે, તમારા મતે ગુજરાત કેટલું સુરક્ષિત છે? સૌ પ્રથમ લોકશાહી પર્વની બધાને શુભકામનાઓ। લોકશાહી પર્વ આવી રહ્યો છે તેની શુભકામનાઓ। આ યુવાનો અને મારી જેવા યુવાનો એટલું જ કહેવા માગીશ કે મતદાન માત્ર કોઈ ચહેરા પર નહીં, મતદાન કામ પર થવું જોઈએ। જ્યારે કોઈ પાર્ટીએ આ 5 વર્ષમાં આ પાર્ટીએ જે કામ કરી બતાવ્યું છે, જ્યારે આ વિદેશના લોકોએ પણ ભારત દેશની જ્યારે નોંધ લીધી છે, ત્યારે આ 5 વર્ષમાં માત્ર એક પાર્ટીને મત આપવો જોઈએ। જે પાર્ટીએ રામ મંદિર બનાવ્યું છે, જે પાર્ટીએ CSA લાગુ કર્યું છે, જે પાર્ટીએ 370ની કલમ હટાવી છે, વાત કરીએ આ ભારત દેશ, તો ભારત દેશ એ ખેડૂત પ્રધાન દેશ કહી શકીએ આપણે। જ્યારે આ સરકારે ખેડૂતો માટે પીએમ કિસાન જેવી યોજનાઓ લાવીને દર 3 મહિને ખેડૂતોને 2000નો હપ્તો આપી અને કિસાનોને સમૃદ્ધ કર્યા છે। પાક વીમાથી લઈ અને અલગ અલગ ઉપર જ્યારે કિસાનોને વીમો આપી રહ્યા હોય। વાત કરીએ વિદ્યાર્થીઓની, આ વિદ્યાર્થીઓને જ્યારે જરૂર પડી છે કોલેજની, ત્યારે MISY ડિજિટલ ગુજરાત દ્વારા અલગ અલગ સ્કોલરશિપ દ્વારા અથવા તો વિદેશ જવું છે, આ માટે સરકારે લોન પ્રોવાઈડ કરી છે। અલગ અલગ જગ્યાએ મેન્યુફેક્ચરિંગની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ,
ડેવલપમેન્ટની વાત કરીએ તો સરદાર પટેલ ચર્ચ ઓફ યુનિટી જેવું આ વિશ્વ નોંધ લીધી છે, ત્યારે યુપીઆઈની વાત કરીએ તો હાલ જ ન્યૂઝ જે ચેનલમાં જે ચાલી રહ્યું છે યુપીઆઈના વિદેશોમાં પણ આપણું યુપીઆઈ યુઝ થઈ રહ્યો છે, ત્યારે માત્ર મત જેને કામ કર્યું છે, કોઈ ચહેરો નહીં, કોઈ દાંતી નહીં, મત માત્ર કામ પર મત. બિલકુલ અહીંયા યંગસ્ટર્સ છે એ જાગૃત હોય એવું લાગે છે. બીજા પણ અમારી સાથે છે, એમની સાથે પણ આપણે વાતચીત કરીએ. જે રીતે રામ મંદિરનો મુદ્દો છે એની વાત કરી રહ્યા છે, જે રીતે સીએએનો જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે એની વાત કરીએ છીએ, ત્યારે અત્યારે જે યંગસ્ટર્સ છે એમની સાથે વાત કરીએ. વિપક્ષ તો એવું કહી રહ્યા છે કે રામ મંદિર જે છે એ લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલા માટે ફટાફટ એની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે. તમારું શું કહેવું છે? આ મુદ્દો તો કેટલા વર્ષોથી ચાલતો આવ્યો છે, એનો કંઈ વાંધો નથી. કે ધર્મની તો વસ્તુ એવી છે કે પોતાનો ધર્મ તો સારો જ લાગે, પરંતુ કેટલા વર્ષોથી ત્યાં રામ મંદિરે જ હતું, પરંતુ એને સુપ્રીમ કોર્ટે આ તો આપ્યું છે ચુકાદો, આમ કોઈ પાર્ટીએ નથી આપ્યો, આ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એટલે જે ઓપોઝિટ જે પાર્ટી છે એમને આ જે મુદ્દો છે એ રદ કરવો. તમને શું લાગે છે કે વિપક્ષ કેટલું મજબૂત છે આ ચૂંટણીમાં? નહીં મેમ, મારા પોઈન્ટ ઓફ વ્યૂ છે વિપક્ષ મજબૂત નથી, કેમ કે અત્યારે જેટલા મજબૂત જે માણસ છે ને એ બધા પાર્ટી ચેન્જ કરી રહ્યા છે, અને એ પાર્ટી ચેન્જ કરીને જે પાર્ટી અત્યારે રાજકારણમાં છે ને એમાં જોડાવા માગે છે, કારણ કે એમને સત્તા મળી શકે. કારણ કે વિપક્ષમાં અત્યારે એમને જે સત્તા જોતી હોય એમને મળી શકતી નથી. એટલે અત્યારના જે યંગસ્ટર્સ છે જેમની સાથે વાત કરીએ એ સંપૂર્ણપણે સજાગ લાગી રહ્યા છે. લોકસભાના ઇલેક્શન માટે તેઓ તૈયાર થઈ ગયા છે, મતદાન કરવા માટે તેઓ એક્સાઇટેડ છે. તેમની પાસે ઘણા બધા એવા લિસ્ટ છે કામોના કે જેઓ પોતે ગણાવી શકે છે કે સરકારે આ કામ કર્યા છે, પેલું કામ કર્યું છે. એટલે હવે અત્યારે યંગસ્ટર્સ છે એ જાગૃત દેખાયા છે. લોકસભાની ચૂંટણીમાં હવે યંગસ્ટરના ઉપર જ છે કે આગામી દિવસોમાં તે પોતાના નેતાની પસંદગી કેવી રીતે કરે છે, કયા મુદ્દાઓની આધારે કરે છે, અને એ નેતા હવે દેશને કેટલો આગળ લઈ જાય છે. કેમેરામેન નટુ પરમાર સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ.